ભગવાન સાર રૂપે સમજાવે છે. સંન્યાસ, મહાપ્રભુજીએ પણ ગ્રંથ લખ્યો છે સંન્યાસ નિર્ણય. એક છે વૈરાગ્યની પ્રાપ્તિ કરવા માટે સંન્યાસ લેવું, અને એક છે વૈરાગ્ય એવો જાગ્યો છે કે હવે ક્યાંય આસક્તિ નથી, અને ત્યારબાદ જે સંન્યાસ લેવાય એ ફલાત્મક સંન્યાસ. એટલે ભગવાન કહેવા માંગે છે કે કેવલ ક્રિયાત્મક નહીં, અંતઃકરણથી જ્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે વ્યક્તિએ એ સંન્યાસની સિદ્ધિને પ્રાપ્ત થાય છે. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે, એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેમ બળતા ઘરમાં કોઈ રહી શકતું નથી, એમ જેનું હૃદય વિષયોથી બળી રહ્યું છે તો એમાં પણ પરમાત્મા રહી શકતા નથી. અને એટલા માટે ભક્તિ માર્ગીય વૈરાગ્ય, ભક્તિ માર્ગીય સંન્યાસ એટલે પ્રભુના પ્રેમથી પ્રગટેલો સંન્યાસ. પ્રભુમાં એવો પ્રેમ થાય, જો એ જ નવદા ભક્તિ સાધન રૂપા પણ છે, અને એ જ નવદા ભક્તિ ફલ રૂપા પણ થઈ જાય. ભગવત પ્રેમને કારણે અનાસક્ત ભાવ જાગે. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે. જેનું મન પ્રભુમાં, જેમ તમે કોઈ મીઠાઈ ખાધી હોય, પેંડા ખાઓ અને પછી ભલે ખાંડ વાળું દૂધ પીઓ ને તોય ફીકું લાગે, કારણ કે તમે વધારે ગળ્યું ચાખી લીધું. એમ જેને પરમાત્માનો આનંદ ચાખી લીધો ને એને સંસારના વિષયો આપમેળે ફીકા લાગે છે. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે. લેકર મીન દૂધ में રાખો જલ બિન સચુ નહીં પાવે. માછલીને એમ કહો કે પાણીમાં ક્યાં સુધી, ચલ તને દૂધમાં રાખો, પણ દૂધમાં માછલીને આનંદ આવતો નથી, એનું જીવન તો પાણી છે. આપણે જીવન સ્તર સુધારવાની કોશિશ કરીએ છીએ પણ જીવનનો વિચાર નથી કરતા. શાસ્ત્રો એમ કહે કે તમારા સમજની ઊંચાઈ વધારો, પણ આપણે આપણી ઊંચાઈ વધારવાની જગ્યાએ બૂટના હીલ વધારવાની કોશિશ કરીએ. આપણને એમ લાગે કે હીલ વધારી દઈશું તો ઊંચા થઈ જઈશું, પણ એ તો કૃત્રિમ ઊંચાઈ છે. સમજની ઊંચાઈ છે, સ્તરની ઊંચાઈ નહીં, જીવનની ઊંચાઈ, વિચારની ઊંચાઈ, આચરણની ઊંચાઈ. ગાંધીજીના 150મા વર્ષનો અને અમારા પોરબંદરના સાંસદ છે એટલે ખાસ મેં એમને અનુરોધ કર્યો હતો કે વૈષ્ણવ સમાજ પણ અભિવાદન કરવા માંગે છે ગાંધીજી, એટલે સુંદર સાબરમતી આશ્રમ, મારું જીવન જ મારો સંદેશ. કેટલી ઊંચી વાત છે. આ જીવનની ઊંચાઈ પામ્યા વગર આ વાક્ય નીકળે નહીં. એક શેઠજી તળાવ કિનારે જતા હતા, એટલામાં એક માછલું કૂદીને પડ્યું, અને કૂદીને પડ્યું એટલે મેં શેઠજીને તો હું તો નગર શેઠ, મારા જેવો નગર શેઠ પાણીમાં નાખે માછલું? લાવ દૂધનો કટોરો લાવ, સેવકને કહ્યું, અને દૂધના કટોરોમાં માછલાને નાખી. તડપવા લાગ્યું. અરે મારા જેવો શેઠ પાણીમાં ના રાખે, લાવ મધનો કટોરો લાવ, મધના કટોરામાં નાખ્યું. તડપવા લાગી. અરે મારા જેવો નગર શેઠ પાણીમાં ના રાખે, લાવ ઘીનો કટોરો લાવ, તડપવા લાગી. ત્યારે એનો મિત્ર આવ્યો ને કહ્યું કે શું આના જીવન જોડે રમત કરે છે? લાવ માછલીને પકડીને જ્યાં સરોવરમાં નાખી, હસતી ખેલતી દોડવા લાગી, તરવા લાગી. જીવન સ્તરની ઊંચાઈનો પ્રયાસ કર્યો સુધારવાનો એ શેઠે, પણ માછલીના જીવનનો વિચાર ન કર્યો. એમ જ ભગવાન કહે કે સંસારના સુખો દ્વારા જીવન સ્તરની ઊંચાઈ વધારવાની કોશિશ કરો છો, પણ જ્યાં સુધી ભગવાનની ભક્તિમાં નહીં લાગો ત્યાં સુધી જીવનું કલ્યાણ નહીં થાય. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. જે વિષયથી બળી રહ્યું છે એમાં ભગવાન કેમ રહે? ભગવાન કહે છે અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિ સ સંન્યાસી ચ યોગી. એ જ યોગી છે. કાર્યને છોડીને બેસે એમ નહીં, કાર્યમાં તો પૂરા નિષ્ઠાથી કર્મ કરે, પણ કર્મ ફળની આશા રાખ્યા વગર. અને કર્મની આશા એટલે કે મેં ધાર્યું છે એ ફળ. કર્મ કરે તો આશા શેની રાખે? જે ઠાકોરજીએ ઈચ્છ્યું છે એ મળવાનું, અને એને તો પ્રસાદી કહેવાય. ભગવાન આપે એ પ્રસાદી છે, અને એટલા માટે કર્મ દ્વારા જે પ્રસાદની ઈચ્છા રાખે. અને પ્રસાદ એટલે ફળ નહીં, ભગવાને ધારેલું ફળ. એને જ સંન્યાસી કહેવાય, એને જ યોગી કહેવાય. એમ કહે અનેક પ્રકારની કથાઓ, અનેક પ્રકારના પ્રસંગો આપણે ત્યાં 84-252 પણ છે. સ્વયં શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજી કેવા અનાસક્ત ભાવે રહે છે. એક વાર એવો પ્રસંગ આવે છે કે એમના ખવાસ હતા, એમની ગાદી ઠીક કરતા હતા ગુસાઈજીને. ગાદી ઠીક કરતા એને થયું કે કેવી મુલાયમ ગાદી છે, આમાં સુવાનો ગુસાઈજીને કેવો આનંદ આવતો. લાવ હું બેસીને જોઉં.
અને ગાદીમાં બેઠા અને એવી નિંદ્રા આવી ગઈ અને ગુસાઈજી તો ઉત્થાપનનો સમય થયો એટલે સ્નાન કરીને સેવામાં પધારી ગયા. જ્યારે જાગ્યો તો શયન થઈ ગયા હતા. એને ખબર પડી ગુસાઈજી પધારશે તો નારાજ થશે, ક્યાં પધાર્યા? અને એમને તો ખબર પડી કે તો સેવામાં બિરાજ્યા. અને ગુસાઈજી બહાર પધાર્યા ત્યારે ચરણોમાં પડ્યો, ક્ષમા કરજો, મારાથી અપરાધ થયો. ગુસાઈજી કહે, તું આ ગાદી જોઈને લલચાઈ ગયો. અમે ગાદીમાં પોડીએ તો છે પણ અમે આસક્ત થતા નથી. પ્રભુની સેવાનો સમય થાય એટલે અમે તો સેવામાં પહોંચી જઈએ. અને તારા જેવા સાધારણ જીવો આમાં બંધાઈ ગયા, જે અનાસક્ત ભાવે રહે, જલ કમલવંત રહે છે. આગળ બીજા શ્લોકમાં પ્રભુ સંન્યાસને કહે છે, મનમાં તો અનેક લાલસાઓ ચાલતી હોય અને કેવલ સંન્યાસની લેવાની પ્રક્રિયા કરે એ સંન્યાસી નથી, પણ જેણે મનથી અનાસક્તિ મેળવી છે સાચા અર્થમાં એ સંન્યાસી છે. એમ સમજાવતા પ્રભુ આપણે થોડું શીઘ્રતાથી આગળ જઈએ. મારી ઈચ્છા છે કે આજે લગભગ 11-12 અધ્યાય સુધી પહોંચી જઈએ તો કાલે 18મા સુધી પહોંચાય. 5મા શ્લોકમાં પરમાત્મા કહે છે, તારા ઉદ્ધાર માટે તું કોઈની પ્રતીક્ષા ન કરીશ, તારી જાતથી તારા ઉદ્ધારનો માર્ગ ગોત. એમ કહેતા 5મા શ્લોકમાં પરમાત્મા આજ્ઞા કરે, વિચાર કરો, તમે તમારા મિત્ર છો કે તમે જ તમારા દુશ્મન છો? આપણા જીવનમાં આવતી આ બધી જ ખોટી પ્રક્રિયાઓ એ કોઈએ પરાણે કરાવી કે આપણી ઈચ્છાથી પ્રગટી છે? વ્યક્તિ જ પોતાનો દુશ્મન હોય છે અને વ્યક્તિ જ પોતાનો મિત્ર હોય છે. નક્કી એ કરવાનું ભગવદ ગીતાજી સાંભળી, મારે મારા આત્માના મિત્ર બનવું છે. મારા આત્માની હાનિ કરે, મારી અધોગતિ થાય એવી કોઈ પણ ક્રિયા કે વસ્તુ મારે મારા જીવનમાં પ્રવેશવા દેવી નથી. મારે મારી આત્માનું કલ્યાણ કરવું છે, મારી જાતના મિત્ર બનવું છે. એમ કહી 6થા શ્લોકમાં પરમાત્માએ કહ્યું, જો આ ઇન્દ્રિયો તો અશ્વ જેવા છે, ઘોડાની લગામ આપણી પાસે હોય તો આપણે ઈચ્છીએ ત્યાં ઘોડો જાય, અને ઘોડાની લગામ તૂટી જાય તો પછી ઘોડો જ્યાં લઈ જાય ત્યાં આપણે જવું પડે. આવું જ થાય છે. આપણે નથી કહેતા મારે તો સેવા કરવી છે પણ, મારે તો સખડી ભોગ ધરવું છે પણ, મારે ક્રોધ છોડવો છે પણ. આ પણ ક્યાંથી આવે છે? તમે ઈચ્છો છો છતાંય કેમ નથી કરી શકતા? ક્યારેક તમારી જાતને પ્રશ્ન કર્યો? આપણે બધા જ સારું ઈચ્છીએ છીએ. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પોતાના માટે અધર્મ ઈચ્છતો જ નથી. બધા આગળ ગુસ્સો કરતો હોય, કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ગુસ્સો કરે. બધા આગળ લોભ કરતો હોય, કોઈ એમ ઈચ્છે મારી આગળ. અરે દુનિયાનો નાસ્તિકમાં નાસ્તિક માણસ હોય ને, પોતાના માટે તો ધર્મ જ ઈચ્છે છે. કોઈને અધર્મ જોઈતો નથી. બધા જ પોતે સારું કરવા ઈચ્છે છે, છતાંય કેમ થઈ શકતું નથી? વિચાર કરો. એનું એક જ કારણ છે, આપણે મન અને ઇન્દ્રિયોને વશ થયેલા છીએ. આપણને વશ નથી મન અને ઇન્દ્રિયો. જો આપણને વશ હોત તો આપણે જે ઈચ્છ્યું એ પ્રમાણે ચાલે. કમથી કમ ઠાકોરજીને એટલી તો વિનંતી કરજો કે પ્રભુને બે હાથ જોડીને જ્યારે સેવામાં બેઠા હો ત્યારે ઠાકોરજીને વિનંતી કરવી કે પ્રભુ, આખો દિવસ મન ગમે તેવું વિચાર્યા કરે છે, પણ કમથી કમ તારી સામે બેઠો હોઉં ત્યારે તારા સિવાય મારા મનમાં બીજો કોઈ ના આવે એવી કૃપા કરજો. કમથી કમ પ્રભુને એટલું તો કહો. બાકી તો આખો દિવસ સારા ખોટા વિચારો ચાલ્યા કરે, પણ કમથી કમ પ્રભુ, હું તારી સામે હોઉં ને, તારા મનને તું પકડી રાખજે, તારા વશમાં રાખજે. કારણ કે આપણે પ્રભુ સન્મુખ હોઈએ ને, એ આપણા આખા દિવસનો સૌથી મહત્વનો પ્રિસિયસ ટાઈમ છે. 24 કલાકમાં સૌથી આપણો કિંમતી સમય કયો? કે જેટલી ક્ષણ તમે ઠાકોરજીની સન્મુખ હો. કમથી કમ પ્રભુને એટલી વિનંતી કરજો કે આટલો સમય મને તારા સિવાય બીજું કોઈ મનમાં ના આવે એવી કૃપા કર. વિચાર કરો, તમે શું એમ વિચારો? ઘણી વાર લોકો એમ કે એ તો છેલ્લી ઘડીએ ભગવાનને યાદ કરી દઈશું એટલે ઉદ્ધાર થઈ જશે. હવે વિચાર કરો, ઠાકોરજીની સન્મુખ બેઠા હો ત્યારે પણ મન ઠાકોરજીમાં નથી હોતું, તો એવો ભરોસો તમને ખરો કે જ્યારે છેલ્લી ઘડીએ હોસ્પિટલના ખાટલામાં હશો, આજુબાજુ ડોક્ટર અને નર્સ ઉભા હશે, ઓક્સિજનનો બાટલો ચડતો હશે, ત્યારે ઠાકોરજી યાદ આવશે? પ્રભુની સન્મુખ હોઈએ ત્યારે પણ પ્રભુ યાદ નથી આવતા, તો આવા વિપરીત સંજોગમાં ભગવાન ક્યાં યાદ આવે? આપણે આપણી જાતના મિત્ર બનવાનું, મન અને ઇન્દ્રિયોને વશ કરી. ના,
મારા મહાપ્રભુજી ના પાડે છે એટલે મારાથી આ ન થાય. જો સેવા પધરાવી એટલે કેવલ ભોગ ધરવો ને ટેરો લેવો ને હાથ ખાસા કરવા જ નહીં. સેવા પધરાવવી એટલે વૈષ્ણવને પોતાની જાત સાથે વિચાર કરતો મૂકવો. અરે કાલે આ જ આંખે મારે મારા લાલનના દર્શન કરવાના છે, તો આ આંખે પાપ કેમ જોવું? અરે કાલે આ જીવવાથી મારે પ્રભુને જગાવવાના કીર્તન ગાવાના છે, તો આ જીવવાથી કોઈની નિંદા કેમ કરું? અરે કાલે આ જ હાથે મારે લાલનને મારા ખોળામાં લેવાના છે, તો આ હાથે કોઈને પાડવાની યા કોઈની વસ્તુ લેવાની વૃત્તિ મારી અંદર કેમ આવે? અરે કાલે આ જ પગે દોડી દોડી મારે ઠાકોરજીની સેવામાં દોડવાનું છે, પછી આ પગથી ચાલીને મારે ખોટી જગ્યાએ કેમ જવાય? આવો જે જાતને વિચાર આપે એને કહેવાય માથે સેવા વિરાજ. વૈષ્ણવ વિચાર સાથે જીવે છે કે મારે આ દેહથી ભગવત સેવા કરવાની છે, પછી આ દેહનો દુરુપયોગ કરીશ તો કાલે ઠાકોરજી જોડે નજર કેમ મિલાવીશ? એને પાપ કરતા વિચાર થાય છે, કારણ કે સવારે ઉઠી એને ઠાકોરજીની આંખથી આંખ મેળવવાની છે. એને પાપ કરતા 100 વાર વિચાર કરવું પડે. ઠાકોરજી સેવા પધરાવવાનો અર્થ કેવલ ભોગ ધરવો ને ટેરો જ નથી હોતો, આખા જીવનનું સંયમ હોય છે. કારણ કે મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, મારા માથે ઠાકોરજી બિરાજે છે. મારું ઘર એ સાધારણ ઘર નથી, મારું ઘર એક વૈષ્ણવનું ઘર છે. આવા ગૌરવ સાથે વૈષ્ણવ જીવતો હોય. આ વિચાર તો આપણી જાત જ આપણું મિત્ર અને આપણી જાત જ આપણો શત્રુ. આપણે મિત્ર બનીશું, શત્રુ નહીં બનીએ. એમ કહી પ્રભુ આગળ 9મા શ્લોકમાં પણ સુંદર વાત કરે છે. જે સુરદ છે, મિત્ર છે, શત્રુ, ઉદાસીન, દ્વેષ, આ બધું ગણ, આ બધામાં એ જે સંભાવ રાખે છે એ જ શ્રેષ્ઠ છે. જે સર્વમાં સંભાવ, વ્યક્તિ અને વ્યવસ્થા અને સંજોગો જોઈ જેનું મન ડગી નથી જતું એ જ શ્રેષ્ઠ યોગી છે. વિપરીત સંજોગોમાં પણ સીધી સાદી વ્યાખ્યા કરું વૈષ્ણવની, ન ભાવે એને પણ નિભાવે ને એનું નામ વૈષ્ણવ છે. કારણ કે અનુકૂળ લોકોને ગોતવા જશો ને તો દિવસમાં બહુ ઓછો સમય તમારું મન સ્વસ્થ રહેશે. આપણે દિવસનો જો આખો દિવસ વિચાર કરો તો દિવસનો મોટા ભાગનો સમય જો તમે ધંધા પર જાઓ, જોબ પર જાઓ, તો તમારા 8-10 કલાક તો ન ગમતા લોકો જોડે જ ગાળવાના હોય. ઘરે 2-4 કલાક રહો ત્યારે જ ગમતા લોકો હોય. એટલે કે જીવનનો મોટા ભાગનો હિસ્સો આપણે ન ગમતા લોકોની વચ્ચે જ ગાળતા હોઈએ છીએ. અને જો ન ગમતા લોકોની વચ્ચે પણ આપણને સારી રીતે જીવતા આવડી જાય ને તો આપણું જીવનનો મોટા ભાગનો હિસ્સો સારો જાય. પણ અનુકૂળ લોકોને જ ગોતશો ને. આપણી તકલીફ શું? 7 અબજ લોકો દુનિયામાં છે, આપણને ફાવે કેટલા જોડે? અમારું તો 7 જણાનું ગ્રુપ હો, અમારું તો 6 જણાનું ગ્રુપ, અમે તો આટલા જ ભેગા થઈએ બધું કરીએ ને અમને તો આટલા જ જોડે ફાવે. હવે 7 અબજમાંથી 7 જણા જોડે જ તમને ફાવતું હશે તો દુનિયામાં ઉદ્વેગમાં રહેવાની સંભાવનાઓ તમે કેટલી વધારી લીધી. હવે જીવનનો મોટા ભાગનો હિસ્સો એ 7 જોડે નથી વિતાવવાનો, દિવસનો બહુ ઓછો હિસ્સો વિતાવવાનો છે. તો ન ગમતા લોકો જોડે પણ જેને અનુકૂળથી રીતે રહેતા આવડે, ન ભાવે એને પણ નિભાવતા આવડે, એ વૈષ્ણવ છે, એ યોગી છે. અને એટલા માટે સંભાવથી ભક્તિ રહેવું. કારણ કે જેના મનમાં ભગવાન છે, જેને ભગવત સેવામાં રહેવું છે, એને મનને ઉદ્વેગ ન થાય એ રીતે જીવવું. જો વ્યવસ્થા નહીં કરવાથી જ અવ્યવસ્થા થાય છે. એટલે તો ભગવાને બુદ્ધિ ઉપર આપી. ભગવાન એમ કહેવા માંગે છે કે બુદ્ધિનો ઉપયોગ એટલો કર કે તારે મન બગાડવાનો વારો જ ના. અને બુદ્ધિનો સહી ઉપયોગ નહીં કરો ને તો વાતે વાતે મન બગડશે. ઘણી વાર મારું તો મન જ તૂટી ગયું, મારું તો મૂડ જ જતું રહ્યું, મારો તો ભાવ જ ન રહ્યો. લોકોને તો ભગવાનમાં અભાવ આવી જાય. ઘણી વાર કહે ને લો આવું થયું ને મારી તો શ્રદ્ધા જ તૂટી ગઈ. અરે શ્રદ્ધા હતી જ નહીં, તને શ્રદ્ધાનો વહેમ હતો. ભક્ત અનુકૂળ સંજોગોની પ્રતીક્ષામાં નથી. ઘણી વાર લોકો સેવા પધરાવાનું કહીએ ને કે આમ થોડું બધું ગોઠવાઈ જાય, દીકરાના લગ્ન થઈ જાય અને બધું અનુકૂળ થાય ને પછી ઠાકોરજી પધરાવીશું. હવે એવો દિવસ તો ક્યારે આવશે જ્યારે બધું ગોઠવાશે? કયા દિવસની રાહમાં તમે બેઠા છો?
એ દિવસે જ્યારે આખું ગામ ભેગું થઈને ઘરે આવે અને તમને એમ કહે કે હવે અમે તમને ડિસ્ટર્બ નહીં કરીએ, તમે સેવા પધરાવી લો, ત્યારે સેવા પધરાવશો? જે અનુકૂળતાઓની પ્રતીક્ષામાં રહે છે એ સેવા કરી શકતો નથી, પણ જે સેવા પધરાવી લે છે ઠાકોરજી એને બધું અનુકૂળ કરી આપે છે. પણ અનુકૂળ સંજોગોની રાહમાં બેઠા રહેશો ને તો ક્યારે સત્કર્મ કરી નહીં શકો. કારણ કે દિવસ બધું અનુકૂળ ગોઠવાયું તો કોનું ગોઠવાયું? પણ કરવા લાગશો ને તો ઠાકોરજી અનુકૂળતાઓ કરવા આપી દેશે, એવા લોકો મોકલી દેશે, એવા સંજોગો આપશે કે બધું થવા લાગશે. લોકો ધીરે ધીરે અનુકૂળ થવા લાગશે. તમે શરૂ કરો, સેવા પધરાવતા ડરો નહીં. આજે ગીતાજીમાં તમે બેઠા છો તો ગીતાજીના સાર રૂપે તમને કહું છું, રાજકોટમાં કોઈ વૈષ્ણવનું ઘર એવું ન રહેવું જોઈએ જ્યાં પુષ્ટાયેલા ઠાકોરજીના વિરાજતા હોય. આજ કથાનું સર્વોચ્ચ ફળ છે. હું ગીતાજીને પધરાવી જઈશ, પણ ગીતાજીમાં બિરાજતા ઠાકોરજી તમારા ઘરે બિરાજતા થાય એવી આશા રાખીને જઈશ. દરેકના ઘરે પ્રભુ બિરાજતા હોય અને બિરાજી તમને આશીર્વાદ જ આપે છે. પ્રભુ બિરાજતા બિરાજતા તમારા ઘરની રક્ષા કરે છે. તમને આશીર્વાદ તમારા વંશજોની રક્ષા કરે છે, તમારા પરિવારની સુરક્ષા કરે છે. કારણ કે મંગલના નિધિ પરમાત્મા છે. મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન મંગલના નિધિ છે. અને જો તમે તમારા જીવનમાં મંગલ ઈચ્છતા હો તો પરમાત્માના શરણે રોજ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. આપણે આપણા જીવનમાં મંગલ ઈચ્છતા હોઈએ તો પરમાત્માના શરણે રોજ. અહીંયા સુંદર વાત કરી છે. આગળ પ્રભુ ધ્યાનની વિધિઓ બતાવે છે. કઈ રીતે ધ્યાન કરવું, કે સ્થિર આસનમાં બેસવું, ચિત્ત અને ઇન્દ્રિયોને ક્રિયાઓને વશ કરવી, મન એકાગ્ર કરવું, અંતઃકરણને વિશુદ્ધ કરી યોગનો અભ્યાસ કરવો અને નાસિકાના અગ્રભાગમાં ધ્યાન ટેરવી અને દિશાઓને જોવા. અનેક પ્રકારથી આખી ધ્યાનની વિધિ પરમાત્માએ બતાવી છે. આગળ 17મા શ્લોકમાં કઈ રીતે યોગીએ રહેવું એનો ઉપદેશ આપતા પરમાત્મા બોલ્યા, યથા યોગ્ય આહાર વિહાર કરવું, કર્મોમાં યથા યોગ્ય ચેષ્ટા કરનારો, યોગ્ય રીતે નીંદ લેનારો અને યોગ્ય રીતે જાગનારો એ જ સિદ્ધિને પામે છે, એ જ સિદ્ધ થાય છે. જેને ભક્તિ કરવી છે, જેને સેવા કરવી છે, જેને ધ્યાન કરવું છે, જેને યોગ કરવું છે, એને એની જીવનચર્યા એ યોગ્ય રીતે બનાવી જોઈએ. યુક્તાહાર વિહાર, એનો આહાર અને વિહાર યોગ્ય હોવો જોઈએ. ભગવત સેવા કરનાર યોગ્ય આહાર લેવો, જેથી સેવામાં પ્રમાદ ન પ્રગટ થાય. એને યોગ્ય નિંદ્રા લેવી, જેથી સવારે જાગે. કારણ કે અમારો વૈષ્ણવ તો જાગે છે ઠાકોરજી માટે અને સુએ છે ઠાકોરજી માટે. એ તો સૂતો હોય ત્યારે પણ સુતા સુતા એ જ વિચાર કરતો સુઈ જાય, સવારે આ ઉત્સવ છે, સવારે વહેલા જાગવાનું છે, આમ ઠાકોરજીને આ સામગ્રી નવી ધરાવીશ, આ શૃંગાર ધરીશ, આવી સજાવટ કરીશ, અને આવા વિચાર કરતા કરતા સુઈ જાય ને એ તમારી યોગ નિદ્રા છે. એ સુઈ જવું પણ સેવા છે, એનું જાગવું પણ ભગવત સેવામાં છે. પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર શૃંગાર વથનિયા ધોવે, અપનો અપનો દહ્યો બિલોવે. આમ ગોપીઓ અમારી સવારે જાગે ને તોય ઠાકોરજીને યાદ કરતા કરતા જાગે. મારા પ્રભુને મારે જગાવવાના છે, એના માટે જાગે છે. એ દહીવલોવે, વ્યાપાર કાર્ય કરે તોય પ્રભુ માટે. એના દરેક કાર્યોના કેન્દ્રમાં ઠાકોરજી છે. વૈષ્ણવનું જીવન પણ આવું છે. એના દરેક કાર્યોના કેન્દ્રમાં ઠાકોરજી બિરાજે. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્ત પ્રભુમાં પરોવા એનું નામ સેવા. જેમ દોરી પર નટ ચાલતો હોય, બધે જોતો હોય, હસતો હોય, સ્મિત કરતો હોય, પણ એનું ધ્યાન તો દોરી પર જ હોય જેના પર ચાલી રહ્યો છે. વૈષ્ણવનું જીવન પણ એ રીતે બધી જ લૌકિક ક્રિયા કરતો હોય, પણ અંદરથી એનું ધ્યાન તો ઠાકોરજીમાં જ. આપણે વાર્તા સાહિત્યમાં તમે જુઓ, અનેક અનેક એવા પ્રસંગો છે. આટલો મોટા વેપાર કરતા, આટલા મોટા નગર શેઠ પુરુષોત્તમ દામો સંભલવાળા, છતાંય એનું ચિત્ત તો ભગવત સેવામાં જ હતું. અનેક પ્રક્રિયાઓ બતાવવામાં આવી. આગળ 19મા શ્લોકમાં પ્રભુ કહે, જેમ વાયુ ન હોય,
પવન ન હોય તો દીવાની જ્યોત સ્થિર રહે છે. એમ જેનું મન ઠાકોરજીમાં પરોવાયેલું છે એને સંસાર વિક્ષેપ કરતો નથી, એને વ્યવહાર વિક્ષેપ કરતો નથી, એને પ્રતિબંધો વિક્ષેપ કરતા નથી. જેનું ચિત્ત ઠાકોરજીમાં લાગે. આપણે ત્યાં પેલા શેઠજીની વાર્તા નથી આવતી? શેઠજી ઠાકોરજીની સેવા કરતા હતા. વહુ સફાઈ કરી રહી હતી, બુહારી કરી રહી હતી આંગણામાં. એટલામાં કોઈ મહેમાન આવ્યું. શેઠજી શિંગાર કરતા કરતા મનમાં વિચાર કરે કે મારા જોડા સીવવા માટે આપ્યા છે મોચીને, હજી સુધી આપી નથી. એટલામાં કોઈ મહેમાન આવ્યા અને વહુને પૂછ્યું કે શેઠજી ઘરમાં છે? ત્યારે કહ્યું કે ના, સસુરજી તો મોચીની દુકાને ગયા છે. એટલામાં પેલા અંદર સસુરજીએ સાંભળ્યું ને દોડતા દોડતા બહાર આવ્યા. કહેવા લાગ્યા, અરે હું અંદર સેવામાં છું, તને ખબર છે, પછી કેમ આમ કે છે મોચીની દુકાને ગયા છે? ત્યારે બે હાથ જોડીને ક્ષમા માંગીને કહ્યું કે સસુરજી, આપ ભલે બેઠા ઠાકોરજીની આગળ હતા, પણ આપનું મન તો મોચીની દુકાને જ ગયું હતું.